આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચગાળાના કેન્દ્રીય બજેટ 2024-25ને જનહિતકારી બજેટ ગણાવ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્યનું વર્ષ 2024-25નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે. ખેડૂતો પીએસએસ યોજના હેઠળ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગામી 5મી ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. મેરા યુવા ભારત માય ભારત પોર્ટલ પર 3 મહિનામાં 1,45,00,000થી વધુ રજીસ્ટ્રેશન થયા. ગુજરાતના પૂજા મહેતા અને સમીર અબ્બાસીએ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં 2થી વધુ સુવર્ણચંદ્રકો જીત્યા છે. અને હવામાન વિભાગની યાદી અનુસાર અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચગાળાના કેન્દ્રીય બજેટ 2024-25ને જનહિતકારી બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ સમાજના 4 પાયા નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂત અને ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને વાચા આપતું બજેટ છે. આશા અને આંગણવાડી વર્કરને આયુષ્માન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે આ બજેટમાં જાહેર કરાયેલા ગ્રામીણ આવાસ અંતર્ગત 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક નિર્ધાર કર્યો છે. તે ઉપરાંત ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીએ કરેલો નિર્ણય આવકારદાયક છે. નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં 6ઠ્ઠી વાર વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. નાણામંત્રીએ વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે અને તેમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને દોહરાવ્યું છે. સંસદમાં 2024-25નું અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા મુદ્રા યોજના હેઠળ 30 કરોડ રૂપિયા મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવ્યા છે. આયુષ્માન યોજનાનો લાભ તમામ આશા અને આંગણવાડી કાર્યકરો તથા સહાયકોને આપવામાં આવશે. 1 લાખ કરોડ રૂપિયાના ભંડોળ દ્વારા વ્યાજમુક્ત ધિરાણ પૂરું પાડવામાં આવશે અને તે ખાનગી ક્ષેત્રમાં સંશોધન માટે આપવામાં આવશે. પીએમ ગતિશક્તિ હેઠળ વીજળી, જમીન, ખનીજ અને સિમેન્ટ જેવી બાબતોને આવરીને 3 આર્થિક રેલ કોરિડોર ઊભા કરવામાં આવશે. ઉડાન યોજના હેઠળ 573 જેટલા નવા રૂટ શરૂ કરાશે. આ માટે 1000 જેટલા નવા વિમાનોની ખરીદી કરાશે અને દેશમાં નવા 149 વિમાન મથકો શરૂ કરાયા છે. સમુદ્ર આધારિત અર્થતંત્રને વેગ આપવામાં આવશે. આ માટે બીજા તબક્કાની જાહેરાત કરાશે. નવી કરવેરા વ્યવસ્થા હેઠળ 7 લાખ સુધીની આવક ધરાવનારને કરમુક્તિ છે. નાણામંત્રીએ વચગાળાના અંદાજપત્રમાં કરવેરા દરખાસ્ત યથાવત રાખી છે અને કોઈ ફેરફાર કર્યા નથી. સ્ટાર્ટઅપ અંગેની યોજના પણ 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ અંદાજે 25,000 કરોડ રૂપિયા જેટલી બાકી કર વસૂલાત માફ કરી છે. 2009-10ના નાણાકીય વર્ષ દરમિયાનની બાકી વસૂલાતનો તેમાં સમાવેશ થાય છે અને 1 કરોડ કરદાતાઓને તેનો લાભ મળશે. 9 થી 15 વર્ષની વયજૂથની કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટેની રસીકરણ કરવામાં આવશે. પીએમ ગ્રામીણ આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બાંધવામાં આવશે અને સરકાર દ્વારા 5 સંકલિત એક્વા પાર્ક પણ વિકસાવવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્યનું વર્ષ 2024-25નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો ગઈકાલથી આરંભ થયો છે. ગૃહમાં ગુજરાત ગણત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 સર્વાનુમતે પસાર થયું છે. મહેસૂલ વિભાગનો હવાલો સંભળાવતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણત સહિતના કાયદાઓમાં સુધારા કરવા જરૂરી છે. સીએસઆરમાં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી પ્રવૃત્તિઓ વધુ વિકસે હેતુથી કાયદામાં સુધારા કરાયા છે. તે પહેલા પ્રભાતસિંહ ચૌહાણ, નાથાભાઈ પટેલ, મોહનદાસ નેમચંદ શાહ સહિત 6 દિવંગત સભ્યોના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવ્યા હતા. 29મી ફેબ્રુઆરી સુધી ચાલનારા 23 દિવસના સત્રમાં 25 બેઠકો યોજાશે, જેમાં 7 થી 8 વિધેયકો રજૂ કરાશે. રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના ખજાનચી વિનોદ કાછડિયાએ બજેટને ભારણ વગરનું બજેટ અને એવરેજ બજેટ ગણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gv.in/ગુજરાતી પર વાંચી શકશો.
રાજ્યના ખેડૂતો આગામી 5મી ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર તુવેરની 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાની 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. પોરબંદર તાલુકાના ભેટકડી ગામે 1 કરોડ 60 લાખના વિકાસના કામોનું પૂર્વ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુક્કાના જણાવ્યા અનુસાર પોરબંદર તાલુકાના ભેટકડી ગામે શિંગડાથી ભેટકડી થઈ પઠાપીરની ધાર્મિક જગ્યા સુધી જતો રોડ વારંવાર તૂટી જતો હોવાથી આ 1 કિલોમીટરના પટ્ટાને આરસીસી કામની મંજૂરી મળતા આ રકમ મંજૂર કરવામાં આવી છે. મેરા યુવા ભારત માય ભારત પોર્ટલ પર 3 મહિનામાં 1 કરોડ 45 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. મારું ભારત યુવાનોના વિકાસ માટે એક મુખ્ય સાધન તરીકે ઝડપથી ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે 31મી ઓક્ટોબર 2023ના રોજ કર્તવ્યપથ નવી દિલ્હી ખાતે દેશના યુવાનો માટે મેરા યુવા ભારત માય ભારત પોર્ટલ લોન્ચ કર્યું હતું. માય ભારત પોર્ટલની કલ્પના યુવા વિકાસ અને યુવાઓના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ટેકનોલોજી આધારિત સુવિધા ઊભી કરવામાં આવી છે. દેશભરના યુવાનો ભારત પોર્ટલ www.mybharat.gov.in પર નોંધણી કરાવી શકે છે અને પોર્ટલ પર ઉપલબ્ધ વિવિધ તકો અને ઇવેન્ટ્સ માટે સાઇન અપ કરી શકે છે. મારું ભારત યુવાનોના વિકાસ માટે એક મુખ્ય સાધન તરીકે ઝડપથી ઉભરી આવ્યું છે. ઓલ ઇન્ડિયા માસ્ટર્સ રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ગુજરાતના પૂજા મહેતા અને સમીર અબ્બાસીને 2થી વધુ સુવર્ણચંદ્રકો જીત્યા છે. પૂજા પારેખ મહેતાએ 45થી વધુ વય કેટેગરીમાં 3 સુવર્ણચંદ્રક જીત્યા હતા. મહિલા ડબલ્સમાં પૂજાએ કર્ણાટકની યાસ્મીન શેખ સાથે સુવર્ણ જીત્યા. ત્યાર પછી મિક્સ ડબલ્સમાં રાજ્યના સમીર અબ્બાસી સાથે મળી સુવર્ણ જીત્યો હતો. ત્યારબાદ સમીર અબ્બાસી અને જીતેન્દ્ર યાદવે પુરુષ ડબલ્સમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. રાજ્યના મિત અધ્યારૂ અને વિવેક ઓઝાએ રજતચંદ્રક મેળવ્યા હતા. પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે વહેલી સવારે ઝાકળ વર્ષા થઈ હતી અને રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે શિંગડા, ફટાણા, મજીવાડા, ખાંભોદર, નટવરનગર, રોજડા, નાક્કા સહિતના અનેક વિસ્તારોમાં 10 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. હિંમતનગરની શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર વિભાગ દ્વારા તાલીમ યોજવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત હિંમતનગરની 5 શાળાઓમાં ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બાળકો માટે પ્લાસ્ટિક વેસ્ટ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ તેમજ ડાંગ જિલ્લાના પ્રકૃતિ અને સૌંદર્યના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્લાસ્ટિક કચરાનો પુનઃઉપયોગ કરવાની તાલીમ શાળા યોજાઈ હતી. પ્રકૃતિ અને વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે આજે વેટલેન્ડ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વી પર આ વેટલેન્ડ્સ કેટલા મહત્વના છે તે યાદ કરવા માટે અને તે અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વિશ્વ જળ પ્લાવિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, ગાંધીનગર, ડીસામાં 17 સેલ્સિયસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 18, સુરતમાં 19 અને ભાવનગરમાં 20 સેલ્સિયસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચગાળાના કેન્દ્રીય બજેટ 2024-25ને જનહિતકારી બજેટ ગણાવ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્યનું વર્ષ 2024-25નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે. ખેડૂતો પીએસએસ યોજના હેઠળ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગામી 5મી ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. મેરા યુવા ભારત માય ભારત પોર્ટલ પર 3 મહિનામાં 1 કરોડ 45 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા. ગુજરાતના પૂજા મહેતા અને સમીર અબ્બાસીએ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટ્સમાં 2થી વધુ સુવર્ણચંદ્રકો જીત્યા છે. અને હવામાન વિભાગની યાદી અનુસાર અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.